ત્યાંના ખેડૂત મિત્ર છે અરવિંદભાઈ વાઘેલા, તેઓ ગઈકાલે જેસરથી આ ધર્મેન્દ્ર બાયોટેક કંપનીનું 2 બેગ ખાતર લાવ્યા છે. સાંભળો ખખડાઈ એ ખાતરની અંદર તમે જોઈ શકો છો આ પાણા નકરા કે કાયદેસર પથ્થર જેવા ખાંગડા છે અંદર. અરવિંદભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી તો તેમના કંપનીના 2 કર્મચારી ભાઈઓ આવ્યા હતા અને એમની સાથે અમે પણ આવીને વાત કરી. તો એમનું કહેવાનું એવું હતું અમને કે તમે આ જોઈ લો બધું, અને આ જે અંદર એમને અંદર લખેલું છે કે ભાઈ કેટલા ટકા કઈ કઈ વસ્તુ છે, તમે એનાથી મતલબ રાખો, અંદર શું છે એની સામે તમે મતલબ રાખોમાં. તો અમે એમને પૂછ્યું કે આ શું, તો બીજું અંદર છે એ શું, તો એમને એવું કીધું કે રો મટીરિયલ છે. તો એ રો મટીરિયલ જે છે કે 50 કિલોની બેગમાં તો ભેગું જ આવે છે ને, તો કંપનીએ રો મટીરિયલ પણ એટલા ટકા આવશે એવું લખવું જરૂરી છે. એવું કંઈ અંદર લખેલું નથી અને કાયદેસર આ ખેડૂતોને ઉલ્લુ બનાવવાની વસ્તુ છે. આપ જોઈ શકો છો કે છેતરામણી એક જાતની લોભામણી વસ્તુ છે. તો અમારી આ વિડીયોના માધ્યમથી સરકારશ્રીને પણ વિનંતી છે કે તમે જે કોઈ આવી કંપનીઓને લાયસન્સ આપ્યા હોય તેમની પાસે મોનિટરિંગ કરો અને જુઓ કે ખરેખર આમાં અંદર શું થઈ રહ્યું છે. 18 કલાક પાણીમાં રાખ્યું તો આ તમે જોઈ શકો છો, આ મટીરિયલને ગઈકાલે લાવીને એમને પાણીમાં પલાળ્યું તો 18 કલાક વહી જાય છે આના ઉપરથી, છતાં પણ જો આ પથ્થર એવા ને એવા ખખડે છે, તમે જોઈ શકો છો. તો સરકારશ્રીને તેમાં સરકારના પ્રતિનિધિ કર્મચારીઓને પણ વિનંતી છે, અમે અમને લેબમાં પણ મોકલવાના છીએ કે આમ ખરેખર અમને સાચી રીતે લેબ થાય, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને ખેડૂતોને ન્યાય મળે. અને ગુજરાતના તમામ ખેડૂતોને ખાતર દવાની ખરીદી કરતાં પહેલાં ખાસ વિનંતી છે કે આવું બધું જોઈ ચકાસી અને પછી લેજો. કોઈ પણ લેભાગુ એવી કંપનીઓના તમે ખાતર કે દવા લઈ આવી અને છેતરાવતા નહીં.